કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 7 પ્રકરણ છે 11 ઘાત અને ઘાતાંક ધારો સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું। તો ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ। તો કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। તો અહીંયા પહેલી ખાલી જગ્યા છે કે 3 × 3 × 3 × 3 એટલે કે 3 કેટલા વખત છે? 1 2 અને 3 ને 4 વખત છે એટલે કે 3 ની 4 ઘાત। 6 ના વર્ગને ખાલી જગ્યા લગાય 6 નો વર્ગ એટલે કે 6 ની 2 ઘાત। હવે ત્રીજા નંબરમાં છે 10 નો ઘન 10 નો ઘન એટલે કે 10 ની 3 ઘાત। પછી 4 ની 18 ઘાતમાં આધાર ખાલી જગ્યા છે તો અહીંયા આધાર છે 4 અને ઘાતાંક છે 18 એટલે કે 4 ની 18 ઘાતમાં આધાર છે 4। 5 ની 3 ઘાતની કિંમત ખાલી જગ્યા છે। 5 ની 3 ઘાતની કિંમત મિત્રો કાઢવાની કઈ છે? 5 ની 3 ઘાત એટલે કે 5 × 5 × 5 એટલે 5 × 25 25 × 5 125 એટલે કે અહીંયા એની કિંમત નીકળે છે 125। 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત તો એમાં કોણ મોટું છે કોણ નાનું છે તમારે બતાવવાનું છે। 4 ની 3 ઘાત એટલે ચોકું 16 16 ચોક 64 થશે। જ્યારે 3 ની 4 ઘાત એટલે કે 3 × 3 × 3 × 3 3 તારી 9 3 તારી 9 9 9 કે શું થશે? 81 એટલે કે 3 ની 4 ઘાતની કિંમત કેવી છે? વધુ છે એટલે લેસ ધેન આવશે અહીંયા। તો 3 ની 2 ઘાત અને 2 ની 4 ઘાતની કિંમત ખાલી જગ્યા છે એટલે કે મિત્રો અહીંયા આપણે કિંમત શોધવાની છે। તો 3 ની 2 ઘાત × 2 ની 4 ઘાત બરાબર 3 × 3 × 2 × 2 × 2 × 2 3 ની 2 ઘાત એટલે કે 3 2 વખત લખાય છે। 2 ની 4 ઘાત એટલે કે 2 4 વખત લખાય છે। 3 તારી 9 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 9 કેટલા થશે? તો 144। હવે 512 ની 0 ઘાત કોઈ પણ 0 ઘાત એટલે મિત્રો શું આવશે? 1। પછી આગળ 9 નંબર જોઈએ તો a ની 2 ઘાત b ની 3 ઘાત અને ખાલી જગ્યા એક જ છે તો એ b ની 3 ઘાત જે પાછળ લખ્યું છે એ અહીંયા આગળ લખ્યું છે। a ની 2 ઘાત આગળ છે એને શું લખ્યું છે? પાછળ એટલે કે બંને એક જ છે તો b ની 3 ઘાત a ની 2 ઘાત। તો મિત્રો આપણે શું જોવાનું છે? ઘાત જોવાની। અહીંયા એની 2 ઘાત છે અહીંયા પણ એની 2 ઘાત છે અહીંયા b ની 3 ઘાત છે અહીંયા પણ b ની કેટલી ઘાત છે? 3 ઘાત એટલે કે બંને એક જ। તો 2 ની 4 ઘાત અને ખાલી જગ્યાની કિંમત એક જ છે તો 2 ની 4 ઘાત 2 × 2 × 2 × 2 2 દુ 4 4 દુ 8 8 દુ થશે 16। હવે એના જેવી જ કિંમતવાળી કિંમત છે 4 ની 2 ઘાત 4 ની 2 ઘાત એટલે કે 4 × 4 એટલે કે થશે 16 એટલે 2 ની 4 ઘાત અને 4 ની 2 ઘાતની કિંમત એક જ છે। હવે આગળ છે m ની 4 ઘાત બરાબર 81 હોય તો m બરાબર ખાલી જગ્યા 4 ઘાત છે તો અહીંયા 81 ને આપણે વર્ગ કાઢીએ તો 3 27 તરી 81 3 9 27 3 તરી 9 અને 3 એકા 3 1 2 3 અને 4 એટલે કે 3 ની 4 ઘાત અહીંયા m ની 4 ઘાત બરાબર 81 તો m ની કિંમત શોધવાની તો m બરાબર અહીંયા કેટલા છે? 3। 2 ની 5 ઘાત -2 ની 5 ઘાત બરાબર ખાલી જગ્યા -2 ની 5 ઘાત બરાબર -2 × -2 × -2 × -2 2 દુ 4 2 દુ 4 × -2 ચોખ્ખું ચોખ્ખું 16 દુ શું થશે? 32। પણ અહીંયા ઘાત કેટલા વખત છે? 5 વખત છે એટલે જવાબ શેમાં આવશે? માઇનસમાં જ આવશે મિત્રો તો અહીંયા જવાબ આવશે -32। 0 પણ 15 × 10 ની 2 ઘાત બરાબર ખાલી જગ્યા તો 0.15 × 10 ની 2 ઘાત
0.15 એટલે આપણે પોઈન્ટ કાઢવા પડે, છેદમાં કેટલા લખવા પડશે? 100 લખવા પડશે. 10 ની 2 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 એટલે કે 10 એ દાન 100, 100 નીકળી જાય એટલે અહીંયા જવાબ આવશે 15. એટલે કે અહીંયા જવાબ આવશે 15. હવે આગળ આપણે જોઈએ 2 ની 8 ઘાત બરાબર ખાલી જગ્યા. અહીંયા 2 ની 8 ઘાત છે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. અહીંયા પણ 16 થશે તો 16 ગુણ્યા 16 કરીએ આપણે. એટલે અહીંયા જવાબ મળશે આપણને 256. હવે 2 ની 3 ઘાત અને 2 ની 2 ઘાત. અહીંયા મિત્રો દેખો બંનેનો આધાર કેવો છે? સરખો છે. આધાર સરખો તો ઘાતોની સરવાળો થશે તો 3 ને 2 કેટલી ઘાત થશે? 5 ઘાત. અહીંયા ઘાતની ઘાત છે એટલે થશે ગુણાકાર. 3 ની 3 ઘાતની 2 ઘાત એટલે કે 3 દુ કેટલી થશે? 6 એટલે કે 3 ની 6 ઘાત. કોઈ પણની 0 ઘાત એટલે જવાબ શું મળશે? 1. માઇનસ 1 ની 17 ઘાત. અહીંયા દેખો મિત્રો 18 ઘાત તો પ્લસમાં જવાબ આવે બેકી સંખ્યામાં, પણ અહીંયા એકી સંખ્યામાં છે એટલે કે -1 જવાબ આવશે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો તો તમને જવાબ શું મળશે? 1 જ મળશે. હવે આપણે માઇનસ પ્લસનું જોવાનું છે તો અહીંયા -1 ની 17 ઘાત છે એટલે કે એકી સંખ્યામાં છે એટલે અહીંયા જવાબ આવશે -1. કોઈ પણની 0 ઘાત એટલે શું મળશે? 1. હવે એની પ્રમાણિત સ્વરૂપમાં તમારે લખવાનું છે. અહીંયા ફક્ત એક જ પોઈન્ટ આપણે ખસવાનો છે એટલે ગુણ્યા 10 વડે ગુણવું પડશે. તો 2.734 ગુણ્યા 10 મળશે. કેમ કે આપણે ડાબી સાઈડ એક જ પોઈન્ટ ખસવાનું છે એટલે 10 વડે ગુણવું પડશે. એ 2 પોઈન્ટ ખસ્યા હોત તો 10 ની 2 ઘાત વડે ગુણવું પડે. તો આ તો પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન. તો મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના દરેક પ્રશ્ન જવાબ માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો કર્મક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો પહેલી ખાલી જગ્યા છે 10,000. તો 10,000 ને આપણે શેમાં લખવાનું છે? ઘાત સ્વરૂપે લખવાનું છે. મિત્રો જે 10,000 છે તેમાં 1, 2, 3 અને 4 શૂન્ય છે એટલે કે 10 ની કેટલી ઘાત થશે? 4. તમે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કેટલા થયા મીંડા? 1, 2, 3 અને 4 10,000 થયા. તો એટલે કે 10 ની 4 ઘાત થશે. તો અહીંયા જવાબ આવશે 10 ની 4 ઘાત એટલે કે અહીંયા જવાબ આવશે C. 5 ની 4 ઘાત બરાબર ખાલી જગ્યા. તો 5 ની 4 ઘાત, તો 5 ની 4 ઘાતની આપણે કિંમત મેળવવાની છે. 5 ની 4 ઘાત એટલે કે 5નો 4 વખત ગુણાકાર થશે એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 25 25 125 125 625 એટલે કે આપણને જવાબ મળશે 625 એટલે કે અહીંયા જવાબ આવશે C. હવે દાખલા નંબર જોઈએ 3. તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા. તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 ની 3 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 2 દુ 4, 4 દુ 8, 3 તરી 9, 9 તરી 27. 27 ગુણ્યા 8 કરીએ આપણે એટલે કે 216 મળશે. એટલે કે અહીંયા જવાબ આવશે 216 એટલે કે અહીંયા વિકલ્પ બી રાઈટ છે. પછી -1 ની કેટલી ઘાત તમે કરો તો -1 જ જવાબ આવશે. તો મિત્રો અહીંયા દેખો 20, 30 અને 50 આ બેકી સંખ્યાઓ છે. અહીંયા -1માં જો જવાબ લાવવો હોય છે તો એકી સંખ્યા જોઈશે એટલે કે 51 આવશે. તો અહીંયા જવાબ આવશે C. આગળનો દાખલો છે કે 3 ની 6 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત. દેખો મિત્રો ભાગાકારના નિયમ પ્રમાણે 3 ની 6 ઘાત ભાગ્યા 3 ની
2 ઘાત। તો ભાગાકારના નિયમ પ્રમાણે આધાર સરખો હોય તો ઘાતોની શું થશે? બાદબાકી। તો 3 - 6 - 2 બરાબર 3 ઘાત થશે 4। એટલે કે અહીંયા જવાબ આવશે બી। તેવી જ રીતે આગળ આપણે જોઈએ 6 નંબર। તો અહીંયા શું છે? ઘાતની ઘાત છે એટલે કે 3 દુ થશે 6 એટલે કે 2 ની 6 ઘાત। 2 ની 6 ઘાતની આપણે કિંમત કાઢવાની છે। તો 2 ની 6 ઘાત એટલે કે 2 × 2 × 2 × 2 × 2 1 2 3 4 5 અને 6। 3 દુ 6 થશે એટલે કે 2 ની 6 ઘાત થશે। 2 ની 6 ઘાતની કિંમત 2 દુ 4 2 દુ 4 2 દુ 4 4 × 4 × 4 ચોકો ચોકો હોળ હોળ ચોક થશે 64। તો અહીંયા જવાબ આવશે 64 એટલે કે જવાબ આવશે સી। હવે 7 નંબર છે 5 ની 2 ઘાત × 3। 5 ની 2 ઘાત એટલે 5 × 5 = 25 25 તરી થશે 75। હવે આ સાઈડની આપણે કિંમત કાઢીએ તો 5 ની 2 તરી કેટલી ઘાત થશે? 6 ઘાત થશે। તો મિત્રો દેખો 5 ની 2 ઘાત અહીંયા તો 5 ની 6 ઘાત છે એટલે આ કિંમત કેવી હશે? મોટી હશે। એટલે અહીંયા જે પહોળો ખુલ્લો ભાગ છે આ બાજુ આવશે એટલે કે લેસ ધ્યાન આવશે। તો બંને કિંમતોમાં આ કિંમત કેવી છે? મોટી છે। તો એ જવાબ આવશે સી। મિત્રો અહીંયા 345.6 ને પ્રમાણે સ્વરૂપમાં લખાય। ખાલી જગ્યા લખા દેખો અહીંયા 1 અને 2 પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસવું પડશે એટલે કે અહીંયા 10 ની 2 ઘાત થશે। તો 3.456 × 10 ની 2 ઘાત લખાશે એટલે કે અહીંયા જવાબ આવશે એ। 1234 ને પ્રમાણે સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો અહીંયા 1 2 અને 3 પોઈન્ટ ખસવું પડે 10 ની 3 ઘાત થશે। તો 1.234 × 10 ની 3 ઘાત એટલે કે અહીંયા જવાબ આવશે ડી। અહીંયા 1 લાખ છે એટલે કે 1 2 3 4 અને 5 અહીંયા 5 ઘાત થશે। અહીંયા 10 વખત છે 8 8 કેટલા વખત છે? ગુણાકારમાં 10 વખત એટલે 8 ની 10 ઘાત થશે એટલે કે અહીંયા જવાબ આવશે સી। અહીંયા પણ જવાબ આવશે સી। 4 ની 4 ઘાત 4 ની 4 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત 4 ની 4 ઘાત એટલે કે 2 × 2 ની 4 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત × 2 ની 4 ઘાત આ જે કૌંસ બાર જે ઘાત છે બંનેને લાગુ પડશે તો 2 ની 4 ઘાત × 2 ની 4 ઘાત એટલે 4 દુ 8 ઘાત થશે। 2 ની 8 ઘાતમાંથી આપણે 4 ઘાત માઇનસ કરીશું એટલે 2 ની 4 ઘાત જવાબ મળશે। 2 ની 4 ઘાત 2 × 2 × 2 × 2 એટલે 2 દુ 4 4 દુ 8 8 દુ થશે 16 એટલે કે અહીંયા આપણને જવાબ મળશે 16। ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો।